બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગામડાઓની હાલત ખૂબ જ કફોડી છે। 5 દિવસ વીત્યા છતાં કાણોઠીના લોકો મુશ્કેલીમાં છે। પોતાના મકાન હોવા છતાં લોકો રસ્તા પર તંબુ બાંધી રહેવા માટે મજબૂર બન્યા છે। મેઘ કહેરમાં મહાદેવ મેઘવાલનો પરિવાર રસ્તા પર આવી ગયો છે। અડધી રાત્રે પરિવાર સાથે જીવ બચાવી ઘર છોડવું પડ્યું। 5 દિવસથી રસ્તા પર જ પરિવાર રહે છે। પરિવારે પોતાની આપવીતી ઝી 24 કલાક સમક્ષ વ્યક્ત કરી છે। હજુ સુધી પરિવારને નથી મળી કોઈ તંત્રની મદદ। ભયાનક સ્થિતિ છે। અનેક લોકો રસ્તા ઉપર આવી ચૂક્યા છે। આ લોકોને 10 વર્ષ પાછળ આ વરસાદે મૂકી દીધા છે। મેઘરાજાની જ્યારે મહેર હોય ત્યારે છાપરું હોય એનું પાકું મકાન અને પાકા મકાનના મોટા બંગલા બને છે। કારણ કે મેઘરાજાની મહેરથી ખેડૂતોનો પાક સદ્ધર થાય, મબલક ઉત્પાદન થાય અને મબલક ઉત્પાદનથી ખેડૂત સારા એવા ભાવ મેળવી શકે। પરંતુ જ્યારે મેઘરાજા કહેર સ્વરૂપે વરસે ત્યારે શું થાય એ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે લોકોના પાકા મકાન હતા તે આ રસ્તા ઉપર ટેન્ટ બાંધીને રહેવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુઈગામ તાલુકાના કાનોઠી ગામના કે જ્યાં જે મુશળધાર વરસાદ પડ્યો જેના પગલે મહાદેવભાઈ મેઘવાલના મકાનમાં પાણી ઘૂસી ગયા। મહાદેવભાઈ મેઘવાલનું મકાન સંપૂર્ણ રાચરચીલ સાથે હતું, તેમાં કણિયાણું ભરેલું હતું, તેમાં સરસામાન હતો, પરંતુ તેઓએ પોતાના પરિવાર સાથે જીવ બચાવીને ઘર જેમનું તે મૂકીને બહાર આવવાની ફરજ પડી હતી અને છેલ્લા 5 દિવસથી તેઓ આ એક ટાટપત્રીનો ટેન્ટ બનાવીને અહીંયા રહેવા માટે મજબૂર થયા છે। કયા પ્રકારની સ્થિતિમાંથી તેઓ નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। મહાદેવભાઈ, શું થયું હતું? પાણી ખૂબ આવી, વરસાદ પડ્યો ખૂબ લોટ। આ બાજુ બોલા તમે મહાદેવભાઈ, શું થયું હતું તમારી સાથે? પાણી વરસાદ પડ્યો, આવ્યો બેઠું પાણી વરસાદથી અને ઘર બધા ભરાઈ ગયા સાહેબ। ઘર બધા ભરાઈ ગયા અને મોડે રીબ બધા બહાર કરી નીકળે બહાર। કેટલા વાગે પાણીનો ભરાવો થયો હતો? આ પાણીનો 2 વાગે, રાતે 2 વાગે। પછી વરડા બાંધી સાહેબ બહાર નીકળ્યા। પછી મોજ આ માલ તો લેવાય નતા રહ્યા। અહીંયાની હાચી માલ નીકળ્યો પાણી કાળી રાજી 2 વાગે તાર રોડ માથે અમે 2 વાગે સાહેબ આવ્યા। અહીંયા કેમ રહેવું પડે છે? સાહેબ આ પાણીને આ વધારથી ક્યાં કે ઘરમાં રેવરાય મત નતું ને ઘરમાં સાહેબ, એને રોધીને શું ખાવું હોય તાર ખાવાનું બધું જાતું રહી સાહેબ પાણીમાં। કોઈ મદદની આવી ખરું કે મદદ કરવા માટે સરકાર આવી, તંત્ર કશું સાહેબ નથી આવ્યું, કોઈ આવ્યું નથી સાહેબ। હજી સુધી અમારી માલ લીધી નથી કાણી સાહેબ, સરપંચ બરપંચ કશું। શું માંગણી સરકાર પાસે? સરપંચ બસ મકાન આલે બીજું સાહેબ, મકાન આલે। અમારે આ પલોટ વિસ્તારનો કોઈક 30 વર્ષ આવું આવે પણ અમારે ક્યાં જાવ? વાત કરીશું તેમના પત્ની ભાડાબેન, કયા પ્રકારની પરિસ્થિતિમાં જીવો છો અત્યારે હાલ? અત્યારે ભાઈ કોઈ કે ધૂળ ભાઈ ખાઈને દીવો હરા। અત્યારે તો કેમ અહીંયા રસોઈ કરવાની ફરજ પડી છે? ઘરે પાણી ભરાઈ ગયું। કેટલા વાગે આવ્યું હતું પાણી રાતે? રાત્રે 2 વાગે। તો તમે 2 વાગ્યા સુધી જાગતા હતા રાત્રે? રાત્રે 2 વાગે આખી રાત ભૂતો જ નથી। અમે 7 વાગ્યાથી કરીને જ ગતું। કોણ કોણ હતા ઘરમાં? અમે ઘરમાં હતા 5-6 જણા। પછી શું અમારે તો ઘરમાંથી બધું તણાઈ જ ગયું છે। ઘરનું સામાન તણાઈ ગયું, 3 બોરી હતો, ધીરો તણાઈ ગયો છે ભેગું, બધું કશું વધવું જ નથી। ખાવા પીવાનું તો કોઈ કોદ મત। તો આ ટેન્ટ કેમ બનાવવો પડ્યો અહીંયા? આ ટેન્ટ તો પાણી સારું કરીને તો બનાવવો પડ્યો, નકા શું લેવા બનાવો? મકાનમાં ભરાઈ ગયું એટલે નકા તો મકાન મેલીને કોઈને આપવાનું હોય, કોઈ બારી આવે ખરું? પાણી સારું કરીને બારી આપવું પડ્યું કે શું સરકાર પાસે શું માંગણી કરો છો? સરકાર પાસે શું કરે? અહીંયા દે ઈચ્છા હોય તો આલવું હોય દે, હું તો કોઈ અહીંયા દે મળે, હું તો અમારે તો મોસાણ કરાવી જાય ને ઘરમાં તો બધાથી હારામાં હારું અમારે કોઈ દૂતો નથી બીજો। એક ઘરમાં મોસાણ કરાવી જઈએ અમને, બીજું કશું અમારે રોડ છે તે સરપંચ આવ્યો છે તો સરપંચ નથી રોડ કરતો નથી, કોઈ ઘરથી જ નેસાણીમાં કર્યા છે। જે ખેતી કરો છો ખેતીમાં કઈ બચ્યું છે ખરું? ખેતીમાં કશું નહીં, દાર વાવી હતી, દાર અત્યારે ઢોરાને નિર્વાહ નથી, અત્યારે બધું બોલાઈ ગયું છે, કશું। માણસની મજબૂરી આપી જોઈએ કે પાણી માણસને હતા ન હતા કરી નાખે છે। આ લોકોની મહેનત 10 વર્ષ પાછી જતી રહી છે। 10 વર્ષનું કમાયેલું સત્યાનાશ થઈ ગયું છે। પાણી થઈ ચૂક્યું છે। લોકોએ મદદ કરવી જોઈએ, સરકારે સહાય કરવી જોઈએ, તાત્કાલિક સહાય કરવી જોઈએ।